નમસ્કાર મિત્રો, આજે મારી સાથે છે અમારા યુટ્યુબ ની અંદર સિંગર અને એક્ટર તરીકે ખૂબ નામના મેળવનાર એવા અમારા હેતલબેન પરમાર તથા વાઘુભાઈ. આપણે ઘણા સમયથી એમને સોશિયલ મીડિયામાં બહુ સારું નામ છે અને બહુ સારા એમના ફોલોવર્સ છે. યુટ્યુબમાં હોય કે ફેસબુકમાં હોય કે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારું નામના ધરાવે છે. અને ઘણા સમયથી એમના બહુ એમના એક સોંગ પણ એટલા જોરદાર વાયરલ થાય, જે પણ સોંગ એમનું હોય જેના સોંગના મિલિયન ઉપર જાય છે. તો આજે અમારા રાધનપુરની અંદર મારી સાથે મુલાકાત કરી. ચલો આપણે સોશિયલ મીડિયા વિશે આપણે એમને થોડીક આપણી એમના વિશે માહિતી લઈએ. હેતલબેન, તમે કેટલા સમયથી સોશિયલ મીડિયામાં કામ કરો છો? રમેશભાઈ લગભગ 3 વર્ષથી 3 વર્ષ જેવું થઈ ગયું. બરોબર બરોબર. અને પહેલા શું કામ કરતા હતા? પહેલા તો અમે મજૂરી કામ એટલે કે કડિયા કામ કરતા. નમસ્કાર. એ પણ મારા જેમ કડિયા કામ અને મજૂરી કરતા હતા, પણ હવે માતાજીની મહેર દયાથી તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી બહુ સારું એમનું આ નામ પણ બની ગયું છે. તો સિંગર તરીકે તમે પહેલાથી કામ કરતા હતા કે ખાલી એક્ટર તરીકે? ખાલી એક્ટર તરીકે છે. બરોબર બરોબર. પેલા એક્ટર હતા ને વાઘુભાઈ નું પણ સોશિયલ મીડિયામાં હેતલબેન ની જેમ એમનું પણ બહુ મોટું નામ છે. તો આપણે વાઘુભાઈ ને પણ થોડીક આપણે સોશિયલ મીડિયામાં કેવી રીતે આગળ આવ્યા, પેલા શું કરતા હતા, શું નામના મેળવ્યું, એમના વિશે આપણે થોડું ઘણું જાણીએ. તો મિત્રો, હું પેલા તો બધાને એમ જ કહીશ કે બધાને ધન્યવાદ કે તમે બધાને અમને આટલો સાથ સહકાર આપ્યો, એ બદલ ખૂબ ખૂબ બધાને અભિનંદન. અને બાકી અમે સોશિયલ મીડિયામાં 3 વર્ષથી જ આવ્યા છીએ. અને હું પેલી મજૂરી કામ એટલે કે કડિયા કામ કરતા. અને અમે બંને ભેગા જ કામ જ કરતા. અને પછી થોડે અમે અને બીજું મિત્રો, કે ઘણા સમયથી બહુ સારા વર્કર છે. કોઈ જાતનું આપણે તમે નજર સામે જોઈ લ્યા છે, મને મળ્યા, એમની જોડે મેં વાત કરી, કોઈ પણ જાતનું અભિમાન કે એટીટ્યુડ નથી. છતાં પણ અમુક એવા લોકો છે જેને એમના વિડીયો ઉપર રોસ્ટ મારી પોતાના ફેમસ થવા માટે અને બેનના અને વાઘુભાઈના વિડીયોને રોસ્ટ મારી અને ખોટી ખોટી કોમેન્ટો પાવતા હોય. તો તમે હું એમને મળ્યો, એમને જાણ્યું, તો એવું કોઈ એટીટ્યુડ કે અભિમાન તો નથી, પણ આ લોકો તમે રોસ્ટ મારવાનું કઈ કારણ તમને કઈ ખબર? હવે કારણ તો એ માણસોને એવું હોય છે, એમના સંસ્કાર ખરાબ લખવા. અને બીજું કે તમારા નામથી વિડીયો બનાવે તો એમને એ પણ ફેમસ થઈ જાય. ના, અત્યારે શું છે કે અમારા ફોલોવર, વ્યૂ, અમારા લાઈકો ને પબ્લિક મને વધારે પસંદ કરે ને, એ કારણે એ લોકોને એવું લાગે કે આમના લીધે અમે પણ ચાલી જઈએ. હા, તો મિત્રો, જે પણ આપણા સોશિયલ મીડિયાની અંદર આમના વિડીયોને રોસ્ટ મારતા હોય એ પોતાના સ્વાર્થ ખાતર મારતા હોય છે. બાકી તમારી નજર સામે છે, મેં એમની જોડે વાત કરો, ઘણા સમયથી સંબંધ પણ છે. અને કદાચ એવું હોય તો બી આટલા ફોલોવર છે ને આટલા ફેમસ છે, મેં જ્યારે વાઘુભાઈને કે હેતલબેનને ફોન કર્યો, ગમે ત્યારે એમને મારો ફોન ઉપાડ્યો છે અને મારી જોડે વાત કરી છે. તો મિત્રો, મને તો એવું નથી લાગતું કે આ બેન અને વાઘુભાઈમાં કોઈ જાતનું અભિમાન કે એટીટ્યુડ હોય. છતાં પણ અમુક લોકો ફેમસ થવા હતું અમને બદનામ કરતા હોય છે. બસ.